નમસ્કાર મિત્રો, અમારી મનુષ્ય જીવન વાણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે જાણીશું ચૈત્ર મહિનાની ખાસિયત શું છે અને ચૈત્ર મહિનામાં જન્મેલા લોકોના ગુણ કેવા હોય છે। ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે એટલે કે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ચંદ્રમા ચૈત્રા નક્ષત્રમાં હોય છે। એના કારણે આ મહિનાનું નામ ચૈત્ર પડ્યું। આ મહિનામાં ચંદ્ર મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરે છે। આ મહિનાને ભક્તિ અને સંયમનો મહિનો પણ કહેવામાં આવે છે, કારણ કે આ મહિનાને ઘણા વ્રત અને તહેવાર પડે છે। આ મહિનાથી જ વસંત ઋતુ પૂરી થાય છે અને ગરમીની ઋતુ ચાલુ થાય છે। ચૈત્ર મહિનામાં ઘણા લોકોનો જન્મ થાય છે અને અમે તમને જણાવીશું ચૈત્ર મહિનામાં જન્મેલા લોકોનો સ્વભાવ કેવો હોય છે અને કઈ કઈ ખૂબીઓ હોય છે। જ્યોતિષ શાસ્ત્રમાં ઘણી ખાસ તારીખો અને મહિનામાં જન્મેલા લોકોની અલગ અલગ ખૂબીઓ અને ખાસિયતો હોય છે। વ્યક્તિ જે મહિનામાં જન્મે છે એના આધાર પરથી જ એમના સ્વભાવ વિશે જણાવવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે જાણો તો અમારા જન્મનો મહિનો અમારા જીવનનો સકારાત્મક કે નકારાત્મક રૂપથી પ્રભાવ કહે છે। ચૈત્ર મહિનામાં જે લોકોનો જન્મ થાય છે એમાં ઘણા પ્રકારની ખૂબીઓ અને કમીઓ પણ હોય છે। ચૈત્ર મહિનામાં જન્મેલા લોકો ઘણા જુનૂની હોય છે। આ મહિનામાં જન્મેલા લોકો રમતગમત, મીડિયા, જાહેરાત અને રાજકારણ વગેરે ક્ષેત્રોમાં વધુ રસ લે છે। ચૈત્ર મહિનો 2025 આ લોકો ખૂબ જ બહાદુર અને ધીરજવાન હોય છે। આ લોકોને કંઈ વાતનો ડર રહેતો નથી। તેઓ ખૂબ જ મુશ્કેલી પરિસ્થિતિઓમાં પણ અડગ રહે છે અને દરેક પરિસ્થિતિઓનો સામનો ખુલ્લેઆમ કરે છે। આ લોકોને એવી વસ્તુઓ કરવામાં આનંદ આવે છે જે દરેક પહોંચમાં નથી। તેઓ તેમના મિત્રો અને પ્રિયજનો માટે ખૂબ જ ખાસ હોય છે। તેઓ જ્યાં પણ જાય ત્યાં આકર્ષણનું કેન્દ્ર બને છે। તેઓ રોમાન્ટિક હોય છે। તેઓ તેમના પાર્ટનરને સારી રીતે આકર્ષિત કરવા જાણ કરે છે। તેઓ દયાળુ સ્વભાવ ધરાવે છે અને દરેક પ્રત્યે માયાળુ હોય છે। જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે લોકોનો જન્મ ચૈત્ર મહિનામાં થયો હોય એ લોકો કલાપ્રેમી પણ હોય છે। આ લોકોને ઘર સજાવવાનો પણ શોખ હોય છે અને પોતે પણ સજીને રહે છે। આ લોકોને નવી નવી વસ્તુઓ જાણવાની ઘણી ઈચ્છા હોય છે। આ લોકોમાં જિજ્ઞાસુ પ્રવૃત્તિ હોય છે। આ લોકો બહુ ઇમોશનલ પણ હોય છે। આ લોકો પોતાની જ નહીં પણ પોતાના સાથે જોડાયેલા લોકોની પણ કદર કરે છે। એના સિવાય જે લોકો ધોખો કરે છે એ લોકો આ લોકોની નજરમાંથી નીચે પડી જાય છે અને લાખો કોશિશ પછી પણ આ લોકો જગ્યા બનાવી શકતા નથી। આ લોકોનો નકારાત્મક પક્ષ જોઈએ તો આ લોકોને બીજાના જીવનમાં દખલગીરી કરવાનો આદત પડી જાય છે, જેના કારણે આ લોકોને ક્યારેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। આના સિવાય સામેવાળા લોકો સાથે એમના સંબંધ પણ ખરાબ થઈ જાય છે। આ લોકો બહુ બોલવાવાળા પણ હોય છે અને બોલતા પહેલાં જરા પણ વિચાર કરતા નથી। ચૈત્ર મહિનામાં જન્મેલા લોકો પાર્ટનર માટે દિલથી બહુ પ્યાર કરે છે। આ લોકો પોતાના પાર્ટનરને પણ કોઈ દિવસ ધોખો આપતા નથી। આવા લોકો ખરાબ પરિસ્થિતિમાં પણ પાર્ટનરનો સાથ છોડતા નથી। આ લોકોની એક બીજી ખાસિયત પણ છે। આ લોકો ભવિષ્યમાં થવાવાળા નુકસાન અને આવનારી મુશ્કેલીઓને પહેલેથી જ જાણી લે છે અને એનાથી પોતાનો નિર્ણય લઈ લે છે। એમનો આ ગુણ એમને કારકિર્દીમાં ખૂબ ફાયદો આપે છે।
તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. જય ગુરુદેવ.